નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પાક નુકસાનને અને જમીન ધોવાણનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવા માટેની દિશા નિર્દેશ આપ્યા હતા। માણાવદર અને કેશોદ તાલુકામાં ભારે વરસાદથી પ્રભાવિત ગામોના અસરગ્રસ્તો સાથે મુલાકાત કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ મંત્રીઓ સાથે યોજવામાં આવી હતી। આ બેઠકમાં મંત્રીએ ખાસ કરીને ખેડૂતોના પાક નુકસાન અને જમીન ધોવાણનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપી હતી। ભારે વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તાર સહિતના રસ્તાઓનું પ્રાથમિકતાના ધોરણે મોટી મેટલિંગની મરામત કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા। કૃષિ મંત્રીએ ભારે વરસાદના પુલિયાઓને નુકસાન ન થાય તે પ્રકારે ડિઝાઇન તૈયાર કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી। કૃષિ મંત્રીએ ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી માટે તાત્કાલિક રાહત બચાવના પૂરના પ્રયત્નો કરવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે, જૂનાગઢના જિલ્લાના મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ કરગડિયા, અરવિંદભાઈ લાડાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં પડેલા ભારે વરસાદના સંદર્ભે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું। ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરીન દવા છંટકાવ તેમજ પશુ સારવાર કેમ્પ યોજવા માટેના આયોજનની મંત્રીને અવગત કર્યા હતા। ભારે વરસાદથી નુકસાન ઉપરાંત ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ તરફથી મળેલા પ્રશ્નોના ઉચિત નિરાકરણ માટે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢવાસીઓને ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી। વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીએ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વર્ચ્યુઅલ જૂનાગઢવાસીઓને ₹397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેર વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે। ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે। ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે। નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે। શહેરી વિકાસમાં કોઈ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે। પ્રધાનમંત્રીએ નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત કરી છે, ત્યારે વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાંનું વ્યવસ્થા પણ કર્યું છે। મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં મહાનગરપાલિકાને નગરપાલિકાના માળખી વિકાસ કામો માટે ₹2111 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને 34.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા 1 નંબર બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળી જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલનો સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું। વિવિધ સ્વસહાય જૂથને મંત્રીશ્રી અને મહાનુભાવના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, કમિશનર ઓમ પ્રકાશ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા દંડક, અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોસિયા, વોટર વર્કર્સ સમિતિના ચેરમેન કુસુમબેન અકબારી, અગ્રણી સબરત પ્રદીપ ખુમાણી, ભરતભાઈ ગાજીપરા, મનન અભાણી અને વિનુભાઈ ચાંદીપરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરી વિકાસમાં કોઈ નગર કે મહાનગર પાછળ ન રહી જાય એવી પ્રતિબદ્ધતા સાથે આપણે કામ કરી રહ્યા છીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસની એક નવી પ્રણાલી આપણે પ્રસ્થાપિત કરી છે।
વધતી જતી શહેરી જનસંખ્યાને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આપવા સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ નાણાંના ભાર વિકાસનું કોઈ કામ અટકે નહીં તેવું સુદૃઢ નાણાંનું વ્યવસ્થાપન કર્યું છે. તાજેતરમાં જ રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને માળખાકીય વિકાસના કામો માટે રૂપિયા 2111 કરોડની રકમના ચેક અર્પણ કર્યા છે. એમાં જૂનાગઢ મહાનગરપાલિકાને પણ 34.40 કરોડની રકમનું આપણે ચેકનું લોકાર્પણ કર્યું છે. આ બધા જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જો પોતાના શહેર કે નગરની સમસ્યાના નિવારણમાં લોકો જોડાય તો જનભાગીદારીથી કેવા સારા પરિણામો મળી શકે તે જૂનાગઢના લોકોએ બતાવ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોકડામાં તાપ, માટી, ઝાડી જાગવાના કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા અનેક સોસાયટી વિસ્તારોમાં ખૂબ નુકસાન પણ થયું હતું. પણ હવે મહાનગરપાલિકાએ 9 કિલોમીટર જેટલો લાંબો કાળવા વોકડાનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી ડિસિલ્ટિંગ કરીને આ સમસ્યા હલ કરવાનો માટેનો ખૂબ સારો પ્રયાસ કર્યો છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને વોકડા સફાઈની આ ઉમદા કામગીરી માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું. જનભાગીદારીથી શહેરી સુખાકારી વધવાના આગવા કાર્યક્રમો વિશેષ સેવા મળી રહે તે માટે શ્રવણકુમાર યોજના મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. યુવાનો માટે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે રૂપિયા 8 કરોડના ખર્ચે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાયપાસ પાસે અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું 12 કરોડના ખર્ચે નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આમ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં અદ્યતન સુવિધા લોકોને મળી રહે, એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, રોજગારીનું વધુ નિર્માણ થાય, એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે જે આ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીના હસ્તે થનાર છે, એનાથી પણ શહેરની સુખ સગવડતા અને સુવિધામાં ખૂબ મોટો વધારો થનાર છે. અને એમાં ખેતીના પાકને નુકસાન થયેલું હશે તો એનો સર્વે કરી અને એ દિશામાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કરશે. 500 કરોડમાં વિશેષ પેકેજની માંગ કરે છે. સરકાર ગંભીર છે આ બાબત ધ્યાન રાખીને સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે પૂરેપૂરું મજબૂત છે. વખતો વખતની પેકી આપતા વખતે રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતી આર્થિક મદદ કરી છે. આ વખતે પણ પૂરતી મદદ કરશે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોના પાક નુકસાનને અને જમીન ધોવાણનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવા માટેની દિશા નિર્દેશ આપ્યા હતા. માણાવદર અને કેશોદ તાલુકામાં ભારે વરસાદથી પ્રભાવિત ગામોના અસરગ્રસ્તો સાથે મુલાકાત કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક પણ મંત્રીઓ સાથે યોજવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રીએ ખાસ કરીને ખેડૂતોના પાક નુકસાન અને જમીન ધોવાણનો સર્વે વહેલી તકે પૂર્ણ કરવા માટેની સૂચનાઓ આપી હતી. ભારે વરસાદના કારણે નુકસાન થયું હોય તેવા ગ્રામ્ય વિસ્તાર સહિતના રસ્તાઓનો પ્રાથમિકતાના ધોરણે મોટી મેટલિંગની મરામત કરવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. કૃષિ મંત્રીએ ભારે વરસાદને પુલિયાઓને નુકસાન ન થાય તે પ્રકારે ડિઝાઇન તૈયાર કરવા માટેની જરૂરી કાર્યવાહી કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. કૃષિ મંત્રીએ ભારે વરસાદની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સરાહનીય કામગીરી માટે તાત્કાલિક રાહત બચાવના પૂરના પ્રયત્નો કરવા માટે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમરે, જૂનાગઢના જિલ્લાના મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, અરવિંદભાઈ કરગડિયા, અરવિંદભાઈ લાડાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લામાં પડેલા ભારે વરસાદના સંદર્ભે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. ભારે વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરીન દવા છંટકાવ તેમજ પશુ સારવાર કેમ્પ યોજવા માટેના આયોજનની મંત્રીને અવગત કર્યા હતા. ભારે વરસાદથી નુકસાન ઉપરાંત ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ તરફથી મળેલા પ્રશ્નોના ઉચિત નિરાકરણ માટે પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢવાસીઓને રૂપિયા 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપી.
વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર મૂકતા મુખ્યમંત્રીએ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વર્ચ્યુઅલ જૂનાગઢવાસીઓને 397 કરોડના 91 વિકાસ કાર્યોની ભેટ આપતા કહ્યું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જૂનાગઢ શહેરના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત, ઇઝ ઓફ લિવિંગની નેમ સાકાર થશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેર વિકાસના ક્ષેત્રે રાજ્યને અગ્રીમ બનાવવાની દિશા આપી છે. ગુજરાત તેના શહેરી વિકાસના કારણે વિશ્વ ફલક પર નામાંકિત થયું છે. ગરવા ગિરનારની ગોદમાં વસેલા ઐતિહાસિક જૂનાગઢમાં પણ અદ્યતન વિકાસની રાજ્ય સરકારની નેમ છે. નરસિંહ મહેતાનું આ નગર આજે વિકાસની દિશામાં અગ્રેસર બન્યું છે. શહેરી વિકાસમાં કોઈ નગર પાછળ ન રહી જાય તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ નેતૃત્વમાં શહેરી વિકાસની નવી પ્રણાલી પ્રસ્થાપિત કરી છે ત્યારે વધતી જતી શહેરી જનસંખ્યાને મૂળભૂત અને આંતરમાળખાકીય સુવિધા આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાણાંના અભાવે વિકાસનું કોઈ કામ અટકે નહીં તે માટે આગવું નાણાંનું વ્યવસ્થા પણ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં મહાનગરપાલિકાને નગરપાલિકાના માળખી વિકાસ કામો માટે ₹2111 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને 34.40 કરોડ ફાળવવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિકાસના કામોની ગુણવત્તા જળવાઈ રહે તે માટે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા 1 નંબર બને તેવું આયોજન થયું છે અને સૌ સાથે મળી જૂનાગઢ મહાનગરપાલિકાને ટોચના સ્થાને પહોંચાડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલનો સહિતના મહાનુભાવોને આવકારતા શાબ્દિક સ્વાગત કર્યું હતું. વિવિધ સ્વસહાય જૂથને મંત્રીશ્રી અને મહાનુભાવના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, કમિશનર ઓમ પ્રકાશ, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંબા દંડક, અરવિંદભાઈ ભલાણી, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ પોસિયા, વોટર વર્કર્સ સમિતિના ચેરમેન કુસુમબેન અકબારી, અગ્રણી સબરજ પ્રદીપ ખુમાણી, ભરતભાઈ ગાજીપરા, મનન અભાણી અને વિનુભાઈ ચાંદીપરા સહિતના મહાનુભાવો અને જૂનાગઢ શહેરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસમાં કોઈ નગર કે મહાનગર પાછળ ન રહી જાય એવી પ્રતિબદ્ધતા સાથે આપણે કામ કરી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસની એક નવી પ્રણાલી આપણે પ્રસ્થાપિત કરી છે. વધતી જતી શહેરી જનસંખ્યાને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આપવા સરકાર પ્રતિબદ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ નાણાંના ભારે વિકાસનું કોઈ કામ અટકે નહીં તેવું સુદૃઢ નાણાંનું વ્યવસ્થાપન કર્યું છે. તાજેતરમાં જ રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ માળખાકીય વિકાસના કામો માટે ₹2111 કરોડની રકમના ચેક અર્પણ કર્યા છે. એમાં જૂનાગઢ મહાનગરપાલિકાને પણ 34.40 કરોડની રકમનું આપણે ચેકનું લોકાર્પણ કર્યું છે. આ બધા જૂનાગઢ મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની છે. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જો પોતાના શહેર કે નગરની સમસ્યાના નિવારણમાં લોકો જોડાય તો જનભાગીદારીથી કેવા સારા પરિણામો મળી શકે તે જૂનાગઢના લોકોએ બતાવ્યું છે. ગયા વર્ષે ભારે વરસાદમાં જૂનાગઢ શહેરના વોકડામાં તાપ, માટી, ઝાડી ઝાકરાને કારણે પાણી ભરાવાની મોટી સમસ્યા અનેક સોસાયટી વિસ્તારોમાં ખૂબ નુકસાન પણ થયું. પણ હવે મહાનગરપાલિકાએ 9 કિલોમીટર જેટલો લાંબો કાળવા વોકડાનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી ડિસ્ટ્રીબ્યુશન કરીને આ સમસ્યા હલ કરવાનો માટેનો ખૂબ સારો પ્રયાસ કર્યો છે. રેન વોટર હાર્વેસ્ટિંગ અને વોકડા સફાઈની આ ઉમદા કામગીરી માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું. જનભાગીદારીથી શહેરી સુખાકારી વધવાના આટલા કાર્યક્રમો વિશે સેવા મળી રહે તે માટે શ્રવણકુમાર યોજના મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. યુવાનો માટે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ₹8 કરોડના ખર્ચે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાયપાસ
પાસે અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમનું 12 કરોડના ખર્ચે નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આમ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં અદ્યતન સુવિધા લોકોને મળી રહે, એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય, રોજગારીનું વધુ નિર્માણ થાય, એના માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજે જે આ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીના હસ્તે થનાર છે, એનાથી પણ શહેરની સુખ સગવડતા અને સુવિધામાં ખૂબ મોટો વધારો થનાર છે. અને એમાં ખેતીના પાકને નુકસાન થયેલું હશે તો એનો સર્વે કરી અને એ દિશામાં રાજ્ય સરકાર ખેડૂતોને મદદરૂપ થવાના પ્રયત્નો કરશે. 500 કરોડમાં વિશેષ વિશેષની માંગ કરે છે. સરકાર ગંભીર છે આ બાબત? સરકાર ખેડૂતોને મદદરૂપ થવા માટે પૂરેપૂરું સક્રિય છે. વખતો વખતની પેટી આપતા વખતે રાજ્ય સરકારે ખેડૂતોને પૂરતી આર્થિક મદદ કરી છે. આ વખતે પણ પૂરતી મદદ કરશે. ભારે વરસાદ બાદ જૂનાગઢમાં વિવિધ વિસ્તારોમાં કાદવ, કીચડ, તૂટેલા રસ્તાઓ અને ગંદકી ફેલાઈ છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી શહેનાજ બાબી, જિલ્લા પ્રમુખ ભરત અમીપરવા, પૂર્વ ધારાસભ્ય ભીખાબાપા સહિતના આગેવાનોએ જૂનાગઢના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. અતિ ભારે વરસાદ જૂનાગઢના વિસ્તારોમાં પડ્યો છે, ત્યારે કાદવ, કીચડ, તૂટેલા રસ્તા જેવી ગંદકી ફેલાઈ છે. ત્યારે ભારે વરસાદ પછી જલ ભરાઈ અને ગંદકી ફેલાઈ રહ્યું હોવા છતાં તંત્ર અજાણ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. અંડરબ્રિજમાં હજુ પણ પાણી અને ગંદકીથી રસ્તો બંધ હોય એવા ઉઠાવ્યા વહીવટી તંત્રને સવાલો પણ મોદી હે તો મુમકિન હે. શું આ ગંદકી લોકોની હાલાકી લોકો માટે અસરકારક છે? નેતાઓ માટે? શહેનાજ બાબીએ આવું જણાવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની સમસ્યાઓને વાચા આપવા આથી કોંગ્રેસનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ લોકોની સમસ્યાને વાચા આપવા આથી કોંગ્રેસનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને જેટલી બોલી પેલા જાહેર કરો તો કામ કરવા ખબર પડે અને બીજું સચેતન છે કે કોઈ મહિલા છે ને એની આગળ અમુક આગળ સાદા ફોન તો એને કોઈ છે ને ફોન કરીને કહી દેવાનું છે. આજરોજ અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય શહેનાજબેન બાબીના અધ્યક્ષતામાં માજી ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ, ભરતભાઈ અમીપરા અને શહેરનું કોંગ્રેસ મોવડી મંડળ આજે વોર્ડ નંબર 1, 2, ગુલિસ્તાન ઘાંચીપટ, 11 નંબર, 13 નંબર, ભવનાથનો અમુક વિસ્તાર, આ બધા જે વધારે પડતા વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે એની મુલાકાતે જવાના છીએ. આજે વરસાદ પછી આપ જોઈ શકો છો આપણી પાછળ જે અંડરપાસ બનાવેલો છે કોર્પોરેશને, તમામ મહાનગરપાલિકાઓમાં અંડરપાસ બનેલા છે. વરસાદ હોય ત્યાં સુધી બંધ રહે સ્વાભાવિક વસ્તુ છે કે પાણી ભરાય છે, પરંતુ રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા મેટ્રો સિટીમાં અંડરપાસમાં વરસાદ બંધ થયા પછી એની એવી પંપ સિસ્ટમ ગોઠવેલી છે કે 2 કલાકમાં અંડરપાસનું પાણી જે ગટર માર્ગે જેટલું પાણી જતાં પણ બચેલું પાણી છે તાત્કાલિક પંપથી ખેંચી અને 2 કલાકમાં ત્યાં ટ્રાફિક કાર્યરત થઈ શકે. આજે વરસાદ રહી ગયા પછી 8-8 દિવસ સુધી આ જોશીપરાનું અંડરપાસ તમે જોઈ શકો છો કે અત્યારે પંપ ગોઠવેલો છે એ પણ પાણી લેવલથી 2-2, 3-3 ફૂટ ઊંચો ગોઠવેલો, એટલે પાણી ખેંચવાની એની કેપેસિટી પાણીમાં ડૂબે તો પાણી ખેંચે. એટલે આ બધી સમસ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરવા આજે અમારું ડેપ્યુટેશન નીકળ્યું છે અને લોકો તરફથી જે પણ રજૂઆત આવશે એનું યોગ્ય નિરાકરણ થાય એ અર્થે કમિશનરશ્રીને આજે અમે રજૂઆત પણ કરવાના છીએ. આજ રોજ અમારા બધા આગેવાનો, ખાસ કરીને અમારા માજી ધારાસભ્ય શ્રી ભીખાબાપા, સાથે સાથે અમારા
જિલ્લાના પ્રમુખ ભરતભાઈ અને તમામ શહેરના અને શહેરોના આગેવાનો અમે બધા આ જાગૃત નાગરિકો જે છે અહીંયા એમની સાથે ઊભા છીએ અને ખાસ કરીને અમે ઈચ્છીએ છીએ કે વરસાદ હજી તો ધમધોકાર જે માણાવદર પોરબંદરમાં પડ્યો એટલો તો પડ્યો પણ નથી, તેમ છતાં આ ગરનાળા જે છે કે જેની તરફથી અંદરથી કોલેજો, સ્કૂલો અને જોશીપરાનો બહુ મોટો વિસ્તાર છે, એની અંદર ગરનાળાની સ્થિતિ જોઈને આપણને ખૂબ દુઃખ થાય કે અહીંયા 1.5-2 ઇંચની અંદર જો પાણી આટલું ભરાય તો મેન્ટેનન્સ નામે બધું ઝીરો છે. પમ્પિંગના જે છે શોભાના ગાંઠિયા જેવા ફક્ત મશીન ઊભા છે, કોઈ કામગીરી થતી નથી. ગંદકી પણ એટલી બધી છે. 30-31 વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટી એમ તો કમળ છે ને હંમેશા કીચડમાં જ ઉગે છે, પણ અહીંયા તો કમળે નથી દેખાતું, નકરી ગંદકી દેખાય છે. એટલે અમને એમ હસવું આવે કે ભાઈ આ કઈ જાતનું આ શાસન ચાલે છે. બિચારી અમારી ભોળી પ્રજા અને જે ખરેખર ગરીબ વર્ગ છે એ બધાને મળીને આશા હતી કે ભાઈ ચાલો મોદી તો મુમકિન હે, પણ મોદીએ તો આવું મુમકિન છે. એનો અર્થ જ એમ થયો કે આપણે ત્યાં વહીવટ તંત્ર ખાડે ગયું છે અને બિલકુલ નિરાશાજનક છે. માટે હવે પછીનો જે સમય છે એમાં જનતા પણ જાગે, અમે પણ જુદા જુદા વિસ્તારો જઈને યોગ્ય રજૂઆતો કરશું અને આ ખોલશું સરકારની કે આ તમે શું ચેડા કરો છો. લોકશાહી એટલે લોકો માટે રાજ, લોકો થકી રાજ અને લોકો મારફત થતું રાજ, પણ અહીંયા લોકો અદ્રશ્ય છે અને માત્ર એમના નેતાઓ છે. અમે ઈચ્છીએ છીએ કે આનું નિરાકરણ આવે, યોગ્ય નિરાકરણ આવે. જય હિન્દ. હરેશભાઈ, વિરોધ પક્ષે જે આજે સ્થળ વિઝિટ કરી અને જૂનાગઢની સમસ્યાનો વિરોધ કર્યો, વિરોધ પક્ષ હવે આમ તો મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ રહી છે અને આવનારા દિવસોમાં ચૂંટણી આવવાની છે, તો લોકોને ગેરમાર્ગે દોરવા નીકળાય. તો 5 વર્ષ સુધી વિરોધ પક્ષે શું કર્યું? અત્યારે જ વિરોધ પક્ષને લોકો યાદ આવ્યા. હાલ જુનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, ટોરેન્ટ ગેસનું કામ ચાલુ છે, પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે અને પ્રજાના પૈસા ના વેડફાય એટલા માટે કોર્પોરેશને પણ એવો નિર્ણય કર્યો છે કે જ્યાં 3 પ્રકારના કામ પૂરા થયા હોય ત્યાં જ રોડ રસ્તા બનાવવાની કામગીરી કરવી. જ્યાં ટોરેન્ટ ગેસ લાઈન બાકી હોય અને ભૂગર્ભને પાણીની લાઈન થઈ ગઈ હોય તો પણ રસ્તો ન બનાવવો. જ્યાં સુધી જમીનમાં નાખવાની લાઈનોની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી રસ્તા બનાવવાના નથી. જ્યાં જ્યાં 3 પ્રકારની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે ત્યાં રસ્તાના કામ પણ પૂર્ણ થઈ ગયા છે. ક્યાંક રસ્તાના કામ કરવાની કામગીરી પણ શરૂ છે, પરંતુ ભારે વરસાદને કારણે આ કામ થઈ શક્યું નથી. જ્યાં કામ થઈ શક્યું નથી અથવા તો 1 લાઈન 2 લાઈન નાખેલી છે ને રસ્તા થઈ શકે એમ નથી, ત્યાં મહાનગરપાલિકા દ્વારા હાલ કોરિસ્પોઇલ નાખી અને રસ્તાઓ રિપેર કરવાની કામગીરી પણ થઈ રહી છે. એટલે ગામના તમામ મુખ્ય રસ્તાઓમાં કામગીરી થઈ ગઈ છે, તો તમામ મુખ્ય રસ્તાઓને ડામરથી રીકાર્પેટ કરી દેવામાં આવ્યા છે. એટલે વિરોધ પક્ષ તો લોકોને આ ચૂંટણી આવે છે એટલે લોકો યાદ આવ્યા ને લોકોને ગુમરાહ કરી રહી છે.